અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે પૂજ્ય મોરારી બાપુની યોજાનાર રામકથાને લઈને આજે તળાજામાં ખરગ જ્ઞાતિની વાડી ખાતે બેઠક મળી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે આગામી તારીખ 4/10/2025ના રોજથી શરૂ થનાર શ્રી રામકથાને લઈને આજે તળાજામાં બેઠક મળી હતી। વ્યાસપીઠ ઉપરથી વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુની કથાનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવાશે। જે કથાના આયોજનને લઈને આજે તળાજા શહેરમાં ખરગ જ્ઞાતિની વાડી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશુતોષ અન્નક્ષેત્રના સ્થાપક અને શિવ કથાકાર પૂજ્ય ભારદ્વાજ બાપુ તેમજ ખરગ જ્ઞાતિ પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભરતભાઈ ઠંઠ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સમ્રાટ સમાચાર, તળાજા। આજે પરમ પૂજ્ય મોરારી બાપુની ગોપનાથ મહાદેવ ખાતે 4/10 થી 12/10 રામકથાનું આયોજન છે અને એમ કહેવાય કે વર્ષો પછી તળાજા તાલુકાને પરમ પૂજ્ય મોરારી બાપુની કથાનો લાભ મળ્યો છે। તો આજે એ બાબતે સર્વ સમાજની એક મિટિંગ હતી અને સાહેબ એમ કહેવામાં આવ્યું કે વધુમાં વધુ ટૂંકમાં ભક્તો પૂજ્ય બાપુની કથામાં આવે, કેમ કે એક તો ગોપનાથ મહાદેવનું સાનિધ્ય અને પરમ પૂજ્ય મોરારી બાપુની વાણી એટલે કે સોને પે સુહાગા, તો ગોપનાથ મહાદેવની આ કથામાં વધુ લોકો આવે એવી અમારી આશા છે। શિવ શિવ।